શાળાઓની સમસ્યા મુદ્દે આજે શહેર યુથ કોંગ્રેસે જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપ્યું હતું। આજરોજ વડોદરા શહેર યુથ કોંગ્રેસના આશિષ માંગરોળાની અધ્યક્ષતામાં કિરણ રાજુ, ધર્મેશ પટેલ સહિત આગેવાનો જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા, જ્યાં શાળાઓમાં સમસ્યાઓ સાથે જેની સ્કૂલની નીતિઓ સામે સવાલ ઉઠાવ્યા હતા। જે વડોદરા શહેરમાં જેટલી સ્કૂલો આવી છે, ખાસ કરીને જેની સ્કૂલનો હમણાં પર્ટિક્યુલર અમે આવેદનપત્ર આપ્યું છે, એમાં 10,000 રૂપિયા કઈ ડેવલપમેન્ટ ફી ને બધી ઘણી બધી એવી ફી છે જે ઉઘરાવવામાં આવે છે અને વાલી એ લોકોની ફરિયાદ કરી શકતા નથી કોઈને, એટલા માટેનું આવેદનપત્ર છે। પાર્કિંગ થી માંડીને ઘણા બધા પ્રશ્ન છે જે બહાર પાર્કિંગ કરવામાં આવે છે, જેને કારણે રોડ બ્લોક થાય છે અને રાઇટ ટુ એજ્યુકેશનનો જે સેન્ટ્રલ ગવર્મેન્ટનો કાયદો છે, અમારી જાણ પ્રમાણે વડોદરા શહેરમાં કોઈ પણ સ્કૂલ એનું અમલીકરણ કરતી નથી અને આ બધું ન થતા અમે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે આજરોજ અને એમને તરફથી કોઈ પારદર્શક વાત નહીં થાય કે પારદર્શક જવાબ નહીં આવે તો કોંગ્રેસ દ્વારા જલદ આંદોલનની અમે ચીમકી આપીએ।